યુટ્યુબમાં રોજ વિડીયો જોઉં છું. આવી રીતે ફોન લઈને વહી જાય ને બધા લંગડા નથી હોતા. હું કે જાવડું એ તને ગાળું દે છે. ગાળું દે છે? હા. હે બુરા, હા તું ઈચ્છેસ કે હું જીવનમાં આગળ વધું? હા હા હું જાઉં છું. તું કે તું ભલામણ આગળ વધ, મોટો માણા બન, કઈક તરક્કી કર. તો હે ને મહેરબાની કરીને મારા વાલા મારો સાથ છોડી દે. બાપા, ઇંગ્લિશ ના ટીચર નો ફોન આવ્યો તો. હા. ફી ભરવાની બાકી છે, ફી ભરવાની છે તો પૈસા આપો. તો આજ વાત તું ઇંગ્લિશ માં બોલીને બતાય. નો ભણાવવાનું રહે તો નો ભણાવતા હોય તો ગુજરાતી છે કોઈ મરદ નું ફાડ્યું. કોઈનામાં તાકાત કે મારી ખામી આવી કે अबे साले કે મને કોઈ 5,000 ઉસીને આપી શકે. હું ગાવા તારા સપનું આવે, સપનામાં એક છોકરી આવે, છોકરીની પાસે એનો બાપ આવે, પછી નો હું ગાવે નો સપનું આવે. એટલે ઈસાભાઈ તમારો પટ્ટો આપો ને, મારે કાલે જાનમાં જવું છે. હા હાલે લઈ જા. હાલે 100 રૂપિયા નવો લઈ લીજે. હા, શું પ્રોબ્લેમ છે? સાહેબ રાતે સણ્યા ખાધા હતા, સવારે સંડાસ માં જોયું તો આખા આખા નીકળ્યા. એટલે આમાં શું હતું? મારો પેશાબ હતો, રિપોર્ટ કરાવવા લાવ્યો હતો. તમારામાં દારૂડિયા બનવાની ટેલેન્ટ ક્યાંથી આવી? થેન્ક યુ વેરી મચ. તમે મને આ ઇન્ટરવ્યુને લાયક સમજો અને મને આ ઇન્ટરવ્યુનો મોકો મળ્યો છે. તો પહેલાં તો હું નહોતો પીતો, તો મને જરા પણ દારૂની આદત નહોતી. પછી મને મારો આ મિત્ર મળ્યો, જે મને થોડું થોડું આપતો પહેલાં, અને ક્યારેક 1 પેક આપે, ક્યારેક 2 પેક આપે. એવી રીતે અમે 1 પેક 2 પેક પીવા લાગ્યા. પછી મોટી બોટલ લાવતા થયા, પછી એમાં ને એમાં લુખેસ થઈ ગયા, તો પછી દેશીએ ચડી ગયા. તો દેશી પીતા પીતા આમ ઘણી મજા આવી. આપણને કોઈક બોલાવે કે કેમ છો દારૂડિયા, તો પણ આપણને આમ ખૂબ આનંદ થાય કે હું દારૂડિયો, અને આમ ન પીધો હોય તો લથડી આવી જાય, એટલે બહુ મજા આવે છે. કારણ કે ગામ આખું દારૂડિયો કહે છે, તો આમ બહુ આમ હું કહી નથી શકતો કે કેવા શબ્દનો ઉપયોગ કરું. તો જે કંઈ પણ છે આ મારા મિત્રની દેન છે. તો આ બધું મારા મિત્રની જાય છે. થેન્ક યુ વેરી મચ. આભાર.